નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલમાં। આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીશું પીએમ મોદી અને આરએસએસના વડા મોહન ભાગવતની મુલાકાત સામે આવી છે। સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ અને ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કર્યા બાદ પીએમ મોદી હવે આરએસએસના વડા મોહન ભાગવત સાથે મુલાકાતનું આયોજન હતું। આરએસએસના વડા મોહન ભાગવત પીએમ મોદીને મળવા તેમના નિવાસસ્થાને પણ પહોંચ્યા હતા, જ્યાં બંને વચ્ચે મુલાકાતો પણ ચાલી રહી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લાંચિયા કોન્સ્ટેબલને 25,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યો છે। બનાસકાંઠાના પાલનપુરમાં પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો છે। તાલુકા પોલીસ મથકનો કોન્સ્ટેબલ રૂપિયા 25,000ની લાંચ લેતા ઝડપાયો છે। પાલનપુર એસીબીની ટીમે અનારમાં પોલીસ કોન્સ્ટેબલ અરવિંદ આલ એટલે કે રબારીને 25,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો છે। મકાન ન તોડવા માટે પોઝિટિવ રિપોર્ટ માટે કોન્સ્ટેબલે લાંચ માંગી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લાલુ બિહારીના રિમાન્ડ દરમિયાન અનેક ખુલાસા થવાની શક્યતા છે। અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો અને ઘૂસણખોરો સામે સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસના સર્ચ ઓપરેશનમાં 800માંથી 143 બાંગ્લાદેશી નાગરિકો હોવાનું સામે આવ્યું છે। ત્યારે આરોપી લાલુ બિહારીના રિમાન્ડ દરમિયાન મોટા ખુલાસા પણ સામે આવી શકે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેશોદમાં માનવતા શર્મસારનો કિસ્સો સામે આવ્યો છે। કેશોદ તાલુકાના એક ગામમાં માનવતા શર્મસાર કરતી ઘટના બની છે। એક નરાધમ બાપે પોતાની જ સગીર દીકરીને લાંબા સમય સુધી દુષ્કર્મ આચર્યું હતું। પીડિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેની 12 વર્ષની ઉંમરથી જ પિતાએ દુષ્કર્મ શરૂ કર્યું હતું। માતા અને બહેનને જાનથી મારવાની ધમકી આપીને દુષ્કર્મ આચરતો હતો। પોલીસે આરોપીની ધરપકડ માટે તપાસના ચક્રો પણ ગતિમાન કર્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જૂનાગઢમાં ભાજપના નેતાઓ વચ્ચે વિવાદ, જાનથી મારી નાખવાની ધમકી મળી છે। જૂનાગઢમાં ભાજપના બે નેતાઓ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે। હવે જૂનાગઢ જિલ્લા ભાજપના આ બે નેતાઓ વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે। જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુમ્મરને જાનથી મારી નાખવાની ધમકી મળી છે। પૂર્વ પ્રમુખના પતિ અને સાવર ડેરીના ચેરમેન દિનેશ ખાટરિયાને આ ધમકી હરેશ ઠુમ્મરે આપી હતી। વોટ્સઅપ કોલિંગથી જિલ્લા પ્રમુખને ધમકી આપવામાં આવી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 14 વર્ષમાં બદલાયું ચંડોળાનું ચિત્ર। 14 વર્ષમાં અંદાજિત 1.4 લાખ સ્ક્વેર મીટર જગ્યામાં દબાણ ઊભું કરાયું હતું, જેમાં મોટા તળાવનો પટ વિસ્તાર 15% દબાવી દેવાયો હતો, જ્યારે નાનું તળાવ તો જાણે ગાયબ થવાના આરે હતું। જો કે પોલીસે તમામ ગેરકાયદેસર રહેતા લોકો સામે લાલાક કરી છે અને તમામ જગ્યા ખુલ્લી કરી દેવામાં આવી છે। 1200 હેક્ટરના આ વિસ્તારમાં અંદાજિત 2000 ગેરકાયદેસર ઝૂંપડા આવેલા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોને હવે જથ્થો નહીં મળે કે શું? સરકારે રાજ્યના તમામ રાશન કાર્ડ ધારકોને ફરજિયાત કેવાયસી કરવા માટે તાકીદ કરીને નિર્ણય કર્યો હતો, જેમાં જે રાશન કાર્ડ ધારકોને હજુ સુધીમાં પોતાની કેવાયસીની કામગીરી પૂર્ણ કરી નથી તેવા રાશન કાર્ડ ધારકોને મોટો ઝટકો લાગી શકે છે। કેવાયસી માટે છેલ્લી તારીખ 30 એપ્રિલ આપવામાં આવી હતી, જેમાં કેવાયસી કામગીરી ન કરનારને રેશન કાર્ડ ધારકોને રાશનનો જથ્થો મળવાપાત્ર રહેશે નહીં તેવું ફરમાન મામલતદાર દ્વારા કરવામાં આવ્યું હતું। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગરમી વધતા વોટર પાર્કમાં જતા લોકોની સંખ્યા વધી છે। ગુજરાતનું સૌથી હોટ શહેર રાજકોટ બની ગયું છે। હવામાન વિભાગ દ્વારા આજથી ગરમીમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે। ત્યારે રાજકોટના લોકો બપોરના સમયે ગરમીથી બચવા માટે વોટર પાર્ક જઈ રહ્યા છે। જેમ જેમ ગરમી વધી રહી છે તેમ તેમ રાજકોટના વોટર પાર્ક ફૂલ થઈ રહ્યા છે। શહેરના મોટાભાગના વોટર પાર્ક શનિવારે અને રવિવારના દિવસોમાં પણ હાઉસફુલ જોવા મળી રહ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મધર ડેરીએ તેના દૂધના ભાવમાં વધારો કર્યો છે। સામાન્ય માણસને મોંઘવારીનો બીજો મોટો ફટકો મળ્યો છે। મધર ડેરીએ તેના દૂધના ભાવમાં વધારો કર્યો છે। કંપનીએ 30 એપ્રિલથી દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કર્યો છે। કંપનીએ આ ભાવ વધારાનું પાછળ ઊંચી ખરીદી અને ઉત્પાદન ખર્ચને ગણાવ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાંગ્લાદેશી આતંકવાદી સંગઠન
અમદાવાદમાં સ્લીપર સેલ એક્ટિવ કરવા માંગે છે. અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે બાંગ્લાદેશી આતંકી સંગઠન જમાલ ઉલ બાંગ્લાદેશ અમદાવાદ સહિત અલગ અલગ શહેરમાં સ્લીપર સેલ એક્ટિવ કરવા માંગે છે. આ માટે તેને ચંડોળાના લોકોનો સંપર્ક પણ કર્યો હતો. આ મામલે NIAની તપાસ ચાલી રહી છે. બીજા આતંકવાદી પણ ચંડોળામાં કોઈના સંપર્કમાં રહેવા માંગતા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડનું EYC આ રીતે કરો. સરકારે દેશના દરેક રાશન કાર્ડ ધારકોને ફરજિયાત eKYC કરવા માટે અનુરોધ કર્યો છે. eKYC દેશના કોઈ પણ ખૂણેથી થઈ શકે છે. ગુજરાતીઓ પોતાનું eKYC જાતે જ ઘરે બેઠા કરી શકશે. વિડીયોની મદદથી તમે પણ તમારું અને પરિવારનું eKYC ઘરે બેઠા જાતે કરી શકશો. વિડીયો અનુસાર સ્ટેપ અનુસરો અને જાતે જ ઘરે બેઠા તમારા પરિવારનું eKYC કરો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેનેડામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનીનું મોત થયું છે. કેનેડામાં ફરી એકવાર ભારતીય વિદ્યાર્થીના મૃત્યુના સમાચાર સામે આવી રહ્યા છે. 4 દિવસથી ગુમ થયેલી ભારતીય વિદ્યાર્થી વંશિકા નો મૃતદેહ શંકાસ્પદ સંજોગોમાં મળી આવ્યો છે. ભારતીય હાઈ કમિશને વિદ્યાર્થીના મૃત્યુની પુષ્ટિ કરી છે. વંશિકા ભારતના પંજાબ રાજ્યના ડેરાબસ્સીની વતની હતી. ઓટાવામાં સ્થાનિક પોલીસે કહ્યું છે કે વંશિકાના મૃત્યુની આસપાસના સંજોગોની તપાસ કરવામાં આવી રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોદી કેબિનેટ અને CCSની બેઠક. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં સવારે 11 વાગે મોદી કેબિનેટની બેઠક યોજવાનું આયોજન હતું. આ બેઠકની અધ્યક્ષતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કરવાના હતા. આ પછી PM મોદી કેબિનેટ સુરક્ષા સમિતિની બેઠક લેવાના હતા. પહેલગામ હુમલા પછી આ બીજી CCS બેઠક હશે, જેમાં સુરક્ષાની તૈયારીઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત 24 થી 36 કલાકમાં હુમલો કરી શકે છે. પહેલગામ હુમલા બાદ ભારતની કાર્યવાહીથી પાકિસ્તાનમાં ભયનો માહોલ છે. આ જ કારણ છે કે પાકિસ્તાનના માહિતી મંત્રી અતાઉલ્લાહ તરારે મોડી રાત્રે લગભગ 1:30 વાગે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે દાવો કર્યો છે કે અમને વિશ્વસનીય ગુપ્ત માહિતી મળી છે કે ભારત આગામી 24 થી 36 કલાકમાં લશ્કરી હુમલો કરી શકે છે. તરારે કહ્યું છે કે કોઈ પણ આક્રમક કાર્યવાહીનો નિર્ણાયક જવાબ આપવામાં આવશે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.